લે લે હા પતુભાઈ, હું ગજુભાઈ હાવ નોરા બેઠા લાગો, કઈક કામ ધંધો કરો ને. એ પતુભાઈ કામ ધંધાનું જ વિચારું છું, પણ આજ છે ને પત્રી નથી, બાર ગામ ગયેલો છે થોડાક દી. પચરીનું શું કામ છે એમાં? મારો એ પાર્ટનર છે, એટલે શું છે મારે એની જરૂર પડે. મેં કોઈ દી એકલા ધંધો નથી કર્યો ને. એ ગજુભાઈ આ પચરી હારે રહેવાનું બંધ કરો તમે. મને એક વાત કહો, તમે પચરી હારે કેટલો ભેગા ધંધા કરેલા છે? કેટલાય હો. એકેયમાં તમે આજ સુધી ફાવ્યા છો નહીં? એટલે તો પછી એની હારે રહેવાનું બંધ કરજો. એ તમને છે ને કોઈ દી ધંધામાં ફાવા જ નહીં દે. પણ આમાં શું છે, ક્યારેક ક્યારેક હું તો પાછો રોકાણ કરી નાખે કે ને, એટલે મારે હાલ્યા કરે. તમારા મૂળ રોકાણનો વાંધો છે ને. હા હું તમારો પાર્ટનર રહી જાવ ભાઈ. હે હાલ પણ જો પચરી એ વચમાં ન આવજે. મને પચરી ઉપર છે ને જરીકે વિશ્વાસ નથી. હા તો વાંધો નહીં પતુભાઈ, હું એકલો. કેટલા રૂપિયાનું રોકાણ જોઈએ છે? ખાલી 150 રૂપિયાનું. ખાલી 150. 150 રૂપિયામાં તમે એટલું બધું વિચારતા હતા પાર્ટનર હાટું? મગજ પતુભાઈ, 150 રૂપિયામાં હજારો રૂપિયા કમાઈ જાવ તો જ બકે. એ ભાઈ 150 રૂપિયામાં હજારો રૂપિયા કેમ કમાઈ શકો? ખાલી છે ને જો એક આપણે બરફની હરીફાઈ કરવાની છે. 150 રૂપિયાની બરફની પાટ આવે આવડી મોટી, એ લઈ આવવાની. હા પછી એટલે એની હરીફાઈ કરવાની. તો એની ઉપર બેસી જાય એમ? હા એ ગજુભાઈ આ ગરમીનું બરફ ઉપર તો બધા બેસી શકે ને? એ પતુભાઈ કોઈ નો બેહી કે. એમ? આપણે ટાઈમ રાખવાનો ને, એવું 2 મિનિટનો ટાઈમ રાખવાનો. જો 2 મિનિટ થી વધારે બેહી જાય તો એ જીતી જાય. પછી જેટલું રોકાણ કરવું હોય, ધારો કે તમે 500 રૂપિયા મૂક્યા, હાલો હું 2 મિનિટ બેહી જાવ, અને 2 મિનિટ પહેલા ઉભા થઈ ગયા તો 500 આપડા. અને જો 2 મિનિટ બેહી જાય તો આપણે 1000 દેવાના ડબલ. તો પતુભાઈ કોઈ બેહી જ ન કે. એ વાત સાચી છે તમારી ગજુભાઈ. આ ધંધામાં તો ચોખ્ખો નફો છે. હું હા તો આ તો છે ને જાજો વિચારો માતા. આલ્યો 150 રૂપિયા બરફની પાટ છે લઈ આવો તે. હા તે કાંઈ વાંધો નહીં, હું ફોન કરું ને એટલે હું કહું ત્યાં લોકેશન ઉપર આવી જજો. બરાબર? કાંઈ વાંધો નહીં, અત્યારે હું બેઠો છું. એ હા. એ ખબરી કેવો તડકો લાગ્યો કા? અરે પણ હું ધીરા દાદા આપણને ઢોર ઘોડી કામ કરાવે. તડકાના તો તડકાના વાડીએ મોકલે. ઈ જાવ એના ગામમાં છે ને ઠંડુ ઠંડુ પીજા કરે હા હા, અને આપણને છે ને કામ કરાવ્યા કરે. અને આસપાસ આવે ને તો કહી દેવું છે એસી નાખી દે ફળિયામાં. હા હા આ હું રમત માંડી છે? આ તમને રમત લાગે? અરે આ ડોલ તૂટી જાહે. એ મોટ ભાઈ ઊનવા થઈ ગયો ને તે પગ જોમ તે મીઠામાં મે પલાળ્યા છે આમ તારે. અને બસ પાણી ઢોળ્યા કરો. એ ધીરા દાદા પાણી કોઈ નથી બગાડતું કે ઢોળતું. આ તડકો તો જોવો, આવા તડકાના તમે વાડીએ કામ કરાવતા હતા અમારે આગળ. એ પણ ઉનાળામાં તડકો જ પડે, કઈ વરસાદ ન પડે. તે ગામમાં જોતો તો કાક ઠંડુ વસ્તુ લેતા હોય અમારે હાટું. બસ નકરું ખાવું છું. તે કામ જ કર્યા કરવાનું અમારે. એ છે ને ધીરા દાદા, હવે એમ કરો ફળિયામાં એક એસી નાખી દો. એ એસી ફળિયામાં થોડું હોય. ફળિયામાં વાય જ તી ને, અમારે જ્યાં કામ કરવાનું હોય ત્યાં કહીએ ને એસી નાખવાનું. અરે કીધો તો પંખો લાવી દે. એસી થોડી હોય. એ ધીરા દાદા ખોટું બોલો માં, હો મેં જોયેલું છે પથુભાઈ ઘરે જ એ પાછળ મૂકેલું હતું. એટલે ઈ છે ને ગરમ હવા કાઢવાનું ભાઈ. ભાઈ એવું હોય? હા હવે તમારે છે ને હા ટાઢું જ થવું છે ને. તો એ હાલો હું છે ને તમને હિમાલયમાં લઈ જાઉં. એ ધીરા દાદા હિમાલય અહીંયા નથી પડ્યો, એ તો બહુ આઘું છે. હવે ઈ ભલે મુદ્દો તો તમારે ટાઢું જ થવાનું છે ને. હા એની ઉપર બેઠા જ રહેજો. હાલો. ઓહો આજ કેટલા દિવસે ફરવા જવાની વાત કરી તમે. હા હાલો. પણ ધીરા દાદા 2 દી પછી રાખી આમ તો મારા કપડા ધોવાના બાકી. ઈ ના હવે 2 દી પછી નહીં તમ તારે. હાલો 2 દી પછી કપડા ના ધોઈ નાખ. હાલો હાલો. એ ભાઈ બીવે હું કામ હું છે હવે? એમ નહીં, આ વાળ આવા શું કરાવ્યા છે? એ ભાઈ ગરમી કેટલી છે એટલે કાર્તિકભાઈ દુકાને ગયો તો હું. કાચીભાઈ દુકાને ગયો? હા એ ડોબા રેખા તો આને કપાવી નખાય ને ટકો નો કરાવી નખાય. એ ભાઈ ટકો કરાવું તો પાછો ઉપર તડકો પડે તો પાછો ટકો તપે નહીં. એની કરતા હે ને કાર્તિકભાઈ કલર નાખી દો એટલે હે ને તને કે ઠરશે. ભાઈ કેવું મસ્ત ઠરતું તો મજા આવી હતી ઘડીક ના. હા તને ઠરતી ને પછી મને બળાઈ બિલ મારે દેવાનું હોય કાર્તિક ને. હા કીજાડી કદા ટકો કરાવી નાખ્યો ને તો કઈ ચિંતા જ નથી 4-5 મહિના સુધી. ના ના હો ભાઈ વાળ તો હું કપાવીશ જ નહીં. અને તું કે ને તો હાલ બીજો કલર બદલાઈ નાખ્યો તો બહુ મજા આવશે. પાછું ઠરે અહીંયા વાળમાં. હવે કાંઈ ભાઈ બીજો ધક્કો નથી ખાવો. તું એક કામ કરી મારી હારવાર હાલ. હું છે ને હાથો હાથ લઈ જાઉં ને અને તારો ટકો કરાવી નાખું. એ ભાઈ ટકો ના કરો. હું લેવા? એ ભાઈ પછી તો બધા મને કહેતી ટકો મુંડો ટાટા એમ બધા ખીજવાડે ગામમાં. આ તે ભલે કે ઉનાળો છે કે નહીં, આવા કલર કરાય ન કરાય, કાળામાંથી ધોળા થાય ભૂરા થાય. ભાઈ હારો નીચે ભૂંડો લાગે, સિંહની મોટા જેખો લાગે. એ ભાઈ રાવા દે ને પણ. અરે ટકો કરવાનો છે કીધું ને. આ હટાવો. લે વાહ ગજુભાઈ લેતા આવ્યા એમ ને બરફની પાટ? હો પતુભાઈ. ગજુભાઈ બાકી ફૂલ ટાઢી છે બરફની પાટ. હા તે કાંઈ વાંધો નહીં, કોઈ બેહી જ ન હકે 2 મિનિટ.
પણ તોય મને તમારા પ્લાન ઉપર છે ને આમ હજી 100% વિશ્વાસ નથી આવતો. મને છે ને થોડોક વેમ પડે છે હજી. જો જોવું એટલે જ તે છે ને કોઈ યાર ધંધો ન કરું. પણ ગજુભાઈ કોક બેહી ગયું તો 2 મિનિટ થી વધારે. પણ તમે ખુદ બેહી જોવો અને ટ્રાય કરી જોવો. હે બેહા છે કે નથી બેહાતું એમ? એ વાત સાચી હો તમારી ગજુભાઈ. જો હું આની ઉપર ન બેઠી શકો ને એનો મતલબ ગામમાં છે ને કોઈ નહીં બેહી શકે. બેહો તો. આ તો ટ્રાય મારી જાઉં. હા પછી આપણે ચાલુ કરવી. હા હે ગજુભાઈ ફૂલ ટાટું લાગે છે હો. આમાં તો 10 મિનિટ સુધી બેહું તોય મને કાઈ ન હે પગ આમ અધર લઈ જાઓ, પગ અધર લઈ જાઓ. એનથી હું ફેર પડવાનો જો ને. હા લઈ જાઓ. એ આ કેમ રે ભૂતભાઈ? લે 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 તો અડધી મિનિટે નો બેહી શક્યા. આમાં 2 મિનિટ કોણ બેહી શકે? એ સાચી વાત છે હો તમારી ગજુભાઈ. આમાં છે ને કોઈ બેહી શકે એવું છે નહીં. તો હવે હું કહું છું તમે કોઈને બોલાવ્યા છે કે હું બોલાઈ આવું? ના ના આપણે ધંધો કરવી ને એટલે આખા ગામને ખબર પડી જ ગઈ હોય. હાલો હાલો હિમાલય જવાનું છે ને? હા હિમાલય જ છે. આની ઉપર બેહી અને આપણે પૈસા જીતવાના છે. ગજુભાઈ પેલા ઘરાક આવી ગયા છે સ્કીમ સમજાવી ગયો. સમજો ધીરા દાદા આમાં કેવું છે ખબર? 2 મિનિટ સુધી આ પાઇટ ઉપર બેઠું રહેવાનું સમજ્યા? હા. જો 2 મિનિટ પહેલા ઊભા થઈ ગયા તો તમે હારી ગયા અને 2 મિનિટ ઉપર તમે બેહી ગયા તો તમે જીતી ગયા. હવે નક્કી તમારે કરવાનું છે કે કેટલા પૈસા લગાડવા છે એમ. હવે છે ને આ બે ના ફોમાં બેહારી દઉં. જીતીશ તો પૈસા તો મારે થવાના છે ને. જો ફોના ડબલ એટલે પાછા કેટલા થાય? 200 તો આવશે હો. હા હા અને આમળો ધીરા દાદા જો આની ઉપર બેઠા ને તો લોહી જામી જાય, નસ બંધ થઈ જાય કે શરીરનું કાંઈ એમ ખોટું પડી જાય ને એની જવાબદારી અમે નહીં લઈએ હો ભાઈ. પેલા કહી દઈ એ હા હા ભાઈ હા. એ તો બધાને ખબર જ હોય. હા તો પેલા કોણ બેસે છે? આ ખબરી. હું બેહી જાઉં. કાંઈ વાંધો નહીં ધીરજદા. ધીરજદા 2 મિનિટ નહીં તમે કયો ને આટલી મિનિટ બેહી. હા હા પગ ઊંચા લઈ લે, હાલ પગ ઊંચા લઈ લે. એમ કીધું પગ. તારો સમય ચાલુ થાય છે હવે. હું બેઠ એટલે હાથ ફેંકી દો. અરે બે ઘડીક બે. એ ધીરજદા એ 30 સેકન્ડ થઈ ભાઈ. જો ભાઈ આના પૈસા ગયા તમારા 100 રૂપિયા. ટાટું થવું તું ટાટું. હાલો બે. એ ભાઈ આ હારું લાય હો રમવાનું. બરફ ઉપર બેહવાનું છો. હાલો તૈયાર? ચલો ચલો. પગ ઉપર રાખજો. ઉપર જ છે. હા. એ ધીરા દાદા મને ઊનમાં થઈ ગયેલો હતો એટલે હું તો બેહી તેકી સમતા. હા બસ બસ. બેઠજો ધીરજદા હારી જશે ઘડીક બેસજો. માર ન બેહું. અરે ટાટા થાવ. માર ન બેહું. 2 મિનિટમાં થોડીક જ વાર છે ઘડીક બેહો. ખબરી બાજી થઈ જાય હું અમને બેહી ગયો. બોલો બોલો પગ નીચે મૂકી દીધા, પગ નીચે મૂકી દીધા. આમાં કેમ મારે બાકી બાકી હિમાલય જવું છે. જો ભાઈ ધીરે દાદા તમારા 2 માણસો ફેલ થઈ ગયા ને તમારા 200 રૂપિયા ગયા. તમે હારી ગયા. એ ભાઈ મારે રમવું છે હો. બેહી જજો ઊભો નહીં થતા. એ કેટલે ઘડી બેહવાનું? 2 મિનિટ. 200 રૂપિયા લગાડું છું, 400 રૂપિયા આવશે. આ તો 200 રૂપિયા. ચાલો બેહી જા. હોયા. હે ઉના દાદા ગાંડો ભલે પાઇટ ઉપર બેહે પણ જો ગાંડાને કાઈ થાય ને તો અમારી માથે કાઈ નહીં હો. એ ઓ ભાઈ ઓ આમ જો ગજુડા 18 વર્ષની એક પાટલે હીરા ખેંચેલા છે એટલે આને છે ને કાંઈ થાય એમ નથી. હાલ કાઢા બેહી જા. બેહી જાઓ. હાલો ટાઈમ ચાલુ થાય છે હવે હવે. કેમ ભાઈ આમ જો અડધો થી બેહું તો મને કાંઈ ફેર જ નહીં પડે. એ પગ તો ઊંચા રખાવો ગજુભાઈ. એ પગ ગધા લેવાના છે. હા ઈ ઘડીક જ તે પગ નીચે રાખવાનો હોય. ટાયર પછી ઉપર મેકી દે આપણે બીમા. એ હું છું વાત છે, વાત. એ ભાઈ આખું શરીર ટાઢું પડવા માંડ્યું. ટાઢું પડવા મળ્યું. એ ભાઈ રસ બંધ થઈ જશે. ના ના ઘડીક બેહ. એ ભાઈ નથી બેહવું ઘડીક જ. ના ના ઘડીક બેહ. કા ગાંડા કેમ રહ્યો? એ બોલા તો તને કો ટાઢું જ લાગે છે. હવે ડોબા રેખા બેસો નહીં ઘડી કે 18 વર્ષ તો એ પાટલે હીરા ખેંચ્યા હતા એટલું બેહોમ તને હું વાંધો હતો. એ તું બે બે. હા ભાઈ તું બેસ તો હમણાં. હા એ ભાઈ 500 લગાડી દે એટલે 1000 મળી જાય આપણને. હા 500 ની મત દો પર હું. આ લેલા ભાઈ 500 રૂપિયા 1000 રૂપિયા લેશું. એ હા હા દાદા એ ઓલા દાદા તમારો સમય શરૂ થાય છે. બેહી જાઓ. હવે હવે હા હા બા પગ ઊંચા લઈ જાઓ, પગ ઊંચા લઈ જાઓ. બધા એવા ગલા એ ઘડીક જ મજા આવશે ભાઈ. બધું ભાઈ કેટલો ટાઈમ થયો? હજી વાર છે, વાર છે. વાર છે વાર છે. એ ભાઈ મોઢાની શકલ કેમ ફરી ગઈ? દાદા જાવું છે આવું નથી તો હું થાય? બધું ખોટું પડી ગયું. એ ભાઈ ઘડીક ઘડીક. હા લ્યો. એ એ ઓલા દાદા ફાકા મારતા હતા 30 સેકન્ડ નો બે. હવે હવે છે ઉડા ને દાદા તમારા 500 ગયા.
હવે છે ને આમ જો ભાઈ બધા હાર માની લો કોઈ બેહી જ ન હકે. અરે હું બેહું ઈ તો આ છોકરાથી સાસ નો પીવાય. હવે તમે જોવો આખો દી બેહું. હા તો બોલો આ 5000 ના શરત. હે? હા 5000 એ ધીરા દાદા નહીં બેહાય હો. અરે ઈ તમારથી નો બેહાય. અલે તો બોલો બોલો 5000 રૂપિયા આપે છે લઈ લે. લઈ લ્યો ગજુભાઈ ઈ ક્યાં બે હકવાના. હા, આમ જાવ. તું ભાઈ આમાં શું છે આવડી મોટી શરત નખાય નહીં હો. તમે કયો તો હું નાખું બોલો. તમારે પૈસા દેવાસ નહીં તો પછી ચિંતા હું કરો છો? હા લઈ લ્યો ને પૈસા ભાઈ. આ મારે પૂછવું તો પડે કે નહીં? જો એટલા બધા હતા કોઈ નો બે એક ધીરા દાદા હું બે એકવાના. યા 5000 છે બરોબર. આ 10000 ત્યાં રાખો. જો 2 મિનિટ બરફ ઉપર બેહો તો નકર નહીં. હો હાલો. એ બરે જો એ તમારો સમય શરૂ થાય છે હવે. પગ ઉછા લઈ લો, પગ ઉછા લઈ લો. અરે આમ જો ઉસરત છે માથા ઉપર લઈ લો. ના. બરાબર કેવો પડે હો બાકી. એ ધીરા દાદા મોઢું કેમ બગડવા મળ્યો? એ ટાઢો લાગે છે. હા ઈ તો કેતા થાય મી. હવે પણ નહીં બેહું તો મારા પૈસા જાહે. એટલે ભલે સહન કરી લેવું. હજી અડધી મિનિટ થઈ, હજી 1.5 મિનિટ બેહવાની છે. થઈ જા ઉભા થઈ જાઓ. ઊભા થઈ જાવ. એ મોટભાઈ પાછી પાણી કરતો જ નહીં, બેઠો રહી જા. 1 મિનિટ થઈ ગઈ. તારે ખોટું પડી જાય ને તો તને દવાખાને લઈ જા. આ એની લઈ જાઉં તમ તારે. એ ધીરા દાદા કોકને સડાવવામાં આવ્યા હો. તો અરે ઉભા ક્યાંથી થાય 10000 રૂપિયા લેવાના થઈ લાગે છે. અરે નો જાવ ઉભો જ ન થાવ. બાકી છે ગજુભાઈ. આમ જો પરાયણે બેહોમાં પૈસા તો આજ નથી ને કાલ છે. ભલા માણસ રેવા એટલે ગજુભાઈ 10 સેકન્ડ બાકી છે. હે ઘડી ધીરા દાદા. 5 4 3 વાહ ધીરા દાદા વાહ. જીતી ગયો હો. કેમ મેં કીધું તું ને કે છોકરાથી સાસ ન પીવાય. હા એલા આમ કેમ બન્યું? ટાઢું તો છે. હવે પૈસા લાવવા હોય ભલે ટાઢું વાય કે ન વાય. પૈસા આપો 10000 રૂપિયા હું દવા. એલા ગજુભાઈ પણ તમે તો મને હલવાડી દીધો. એટલે મેં પેલા શોખવટ કરી હતી ને. હાલ્યો 5000 તો એના સેજ છે. 5 નાખી નાખજો. હાલો ધીરા દાદા. કેમ પણ કીધું હલસરત નાખવો છે જી. આમ જો પતુભાઈ ભલે ગયા પૈસા આપણે છે ને કાલ નવી સ્કીમ ખોલશું એમાંથી કમાઈ લેવું. ના રે ના ગજુભાઈ તમારે છે ને મારે એક જ સ્કીમમાં રોકાણ કરવું જ નથી હો ભાઈ પૂરવા. હા હાલો ધીરા દાદા આવે. ઉભર ગાંડો નો બેહી ગયો. તમે કોઈ નો બેહી ગયા તો ધીરા દાદા તમે કેમ બેઠી ગયા બરફ ઉપર? એ હવે જવા દે ને કીધું ઈ વાત બધી હવે. અરે પણ ના કયો તો ખરી. હવે ભાઈ કાંઈ નથી કેવો હવે વાત બધી જવા દો ભૂલી જાવ હવે. રે દાદા દાંત હું કાઢો. હવે તો પૈસા તમને આપી દીધા. તમે નો કયો ને તો મારા હમ છે કે તમને ટાઢું કેમ ન લાગ્યું? તમે બરફ ઉપર બેઠી કેમ હક્યા? પણ હું બરફ માટે બેઠો જ નથી. હું તો છે ને આ ખોખા માથે બેઠો છો.